જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બશીરા મુંદ્રા. વિદ્યાર્થી મિત્રો, ટેટ અને ટાટની જે હું સિરીઝ લઈને આવી હતી તમારી સમક્ષ, બરોબર છે. એની પછી આપણે અત્યારે નવી એક સિરીઝ શરૂ કરી રહ્યા છે, બીએમસી સ્પેશિયલ સિરીઝ, બરોબર છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એક્ઝામ લેવાની શરૂ થવાની છે ટૂંક સમયમાં, જેમાં MPHW, FHW, જુનિયર ક્લાર્ક, સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ, ટેકનિકલ આસિસ્ટન્ટ, બરોબર છે. આ સિવાય પણ ઘણી બધી એક્ઝામ છે જેમાં ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય આધારિત પ્રશ્નો જે છે એ પૂછાવાના છે. તો એને સંદર્ભે હું આજની સિરીઝ જે છે એ તમારી સમક્ષ લઈને આવી છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. સંધિ જોડવાની છે શિરસ વત્તા મણી, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા સ જે છે ને ખોડો છે અને અહીંયા મણી આપેલું છે, બરોબર છે. શિરસ વત્તા મણી, તો આન્સર જે છે ને, બરોબર છે, એ શું આવશે? તો કે શિરોમણી. અહીંયા શિરસ પણ આવે અને અહીંયા વિસર્ગ પણ આવે. વિસર્ગ એટલે જે બે મીંડા આવે છે એ, બરોબર. એટલે શિર હ વત્તા મણી બરાબર પણ શિરોમણી થાય અને શિર સ વત્તા મણી પણ શિરોમણી થાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના વાક્યમાંનો અલંકાર ઓળખાવો. મૃણાલિની ગાંડાની જેમ જોઈ રહી, બરોબર છે. મૃણાલિની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તો કે ગાંડાની સાથે કરવામાં આવી છે. એટલે એકની સરખામણી જ્યારે બીજાની સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. છંદ ઓળખાવાનો છે. જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજ્યો ઢોલ. તો અહીંયાનો જે છંદ છે એ છંદ બનશે ચોપાઈ. ચોપાઈ છંદ ક્યારે બને વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે એક તમને સેન્ટેન્સ આપવામાં આવેલું હોય, એટલે કે એક ચરણ જે આપવામાં આવેલું હોય એ ચરણની છે ને 15 માત્રા થવી જોઈએ. જો હું અહીંયા તમને સમજાવું, આ જોની 2 માત્રા, અહીંયા પણ જોની 2 માત્રા અને અહીંયા રેની 2 માત્રા, એટલે 2, 4 ને 6 માત્રા થઈ. મોની 2 માત્રા, ટાની 2 માત્રા અને નાની પણ 2 માત્રા, એટલે આ ત્રણેયની પણ 2 માત્રા થઈ. એટલે અહીંયા પણ 6 થઈ. અહીંયા ત્રણેયમાં 6 અને આ ત્રણેયમાં પણ 6. 6 ને 6 12. બોની 2 માત્રા એટલે 14 અને લની 1 માત્રા એટલે કેટલી થઈ? તો કે 15 થઈ. એટલે આ રીતે શું થવું જોઈએ? એક જે ચરણ છે એ એક ચરણમાં કેટલી માત્રા થવી જોઈએ? તો કે 15 માત્રા થવી જોઈએ, બરોબર છે. શેનું ઉદાહરણ આવશે? ચોપાઈનું ઉદાહરણ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સમાનાર્થી જણાવો. ભીતિ. ભીતિ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે ભીતિ એટલે ભય થશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે આણીપા, બરોબર છે. પેલી બાજુ, આ બાજુ, પસાર કરે કે અચરજ. તો આણીપા એટલે શું થશે? તો કે આ બાજુ એવું થશે. ત્યાર પછી નેક્સ્ટ, પાણી પોચું એટલે શું? કમળ, કોમળ, કઠોર કે પાણી પીવું. તો પાણી પોચું એટલે શું થશે? તો કે કોમળ. ત્યાર પછી નેક્સ્ટ તરફ આગળ વધીએ. નીચેના પૈકી અમીરનો વિરુદ્ધાર્થી વિકલ્પ કયો છે? અમીર એટલે બિચારો, અમીર એટલે મહેર, અમીર એટલે મુફલીસ અને અમીર એટલે સમૃદ્ધ. તો બિચારો એવું તો થશે નહીં. મહેર એટલે એ અમીરના અર્થમાં જ છે. મુફલીસ અને સમૃદ્ધ, તો સમૃદ્ધ જે છે એ પણ અમીરના અર્થમાં છે. માટે આન્સર શું આવશે? તો કે મુફલીસ આવશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવો. પહેલા હું તમને છે ને આન્સર કહી દઉં કે આન્સર કયો છે અને પછી હું તમને સમજાવું. જુઓ, અહીંયા અતલસ, અતિચાર, અતિવ અને અતોલ એવું આપેલું છે, બરોબર. હવે જો વિદ્યાર્થી મિત્રો, આવો ક્વેશ્ચન જ્યારે તમારે સોલ્વ કરવું હોય ને ત્યારે પહેલા અક્ષરને હંમેશા જુઓ. હવે જુઓ, દરેકમાં પહેલું અક્ષર જે છે ને એ સમાન જ છે, બરોબર. એટલે હવે બીજા અક્ષર ઉપર જઈએ. તો અહીંયા ત છે, અહીંયા રસ્વ તી છે, અહીંયા દીર્ઘ તી છે ને અહીંયા તો છે. એટલે બધાય છે સમાન જ તે અક્ષર, એટલે કે અક્ષર સમાન છે, પણ એની જે રસ્વ દીર્ઘ જે છે એમાં ચેન્જીસ છે. અહીંયા રસ્વ તી છે, અહીંયા દીર્ઘ તી છે અને અહીંયા તો છે. તો આપણને ખબર જ છે, બરોબર છે, કે બારકશ્રીનો જે ક્રમ છે એમાં રસ્વ તી પહેલું આવે, પછી શું આવશે? તો કે દીર્ઘ તી, અને પછી શું આવશે? તો કે તો. એટલા માટે અહીંયા રસ્વતી વાળો આ શબ્દ છે એટલા માટે આપણે આ લીધો. અહીંયા દીર્ઘતી વાળો આ શબ્દ છે એટલા માટે આપણે અત્યારે આ લીધો. અને ત્યાર પછી અહીંયા વાળો જે શબ્દ છે, બરોબર, એટલે કે તો વાળો જે શબ્દ છે એટલા માટે તોને શું કર્યું? છેલ્લે લીધો. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. મહાદેવ માત્ર 50 વર્ષ જીવ્યા. રેખાંકિત પદને ઓળખાવાનું છે.
માત્ર એ શું સૂચવે છે? તો કે માત્ર જે છે ને એ નિપાત સૂચવે છે, બરોબર છે. કયું નિપાત છે? તો કે સીમાવાચક નિપાત છે. કયું છે? સીમાવાચક. માત્ર, છેક, તદ્દન, સાવ, બરોબર છે. આવા બધા શબ્દો જે છે ને એ સીમાવાચક નિપાતમાં આવે છે. ત્યાર પછી કોઈને વધારે કામ કરવું નથી. વધારે વિશેષણનો પ્રકાર જે છે એ જણાવવાનો છે. સંખ્યાવાચક, ગુણવાચક, પરિમાણવાચક અને સાર્વનામિક. તો સંખ્યા તો અહીંયા આપી નથી. જુઓ, 1 2 3 4 5, બરોબર છે, એવું આપ્યું હોય તો એ સંખ્યા હોય. ગુણ તો અહીંયા દર્શાવવામાં આવ્યો નથી. સર્વનામ તો અહીંયા છે નહીં. અને એટલા માટે શું છે? તો કે પરિમાણ છે. પરિમાણ એટલે કે એક પ્રકારનું માપ, બરોબર છે. અહીંયા શું આપવામાં આવ્યું છે? તો કે માપ આપવામાં આવ્યું છે કે વધારે છે, ઓછું છે, શું છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિરુદ્ધાર્થી અર્થવાળો શબ્દ આપવાનો છે. આરોહ તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે આરોહ તો અવરોહ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધવાનું છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સહેલાઈથી સમજી શકાય તેવું, બરોબર છે. સ્પષ્ટ, ત્રિકાળદેશી, સ્પંદ અને દૃષ્ટ. તો સાચો જવાબ શું આવશે? તો કે જેને સહેલાઈથી સમજી શકીએ છીએ એ શું કહેવાય છે? તો કે સ્પષ્ટ કહેવાય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. યોગ્ય જોડણી જણાવવાની છે. અલગ અલગ 4 રીતે વિલીનીકરણ એવું લખેલું છે, બરોબર છે. પણ સાચો આન્સર શું છે? તો કે બી, વિલીનીકરણ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સમાનાર્થી શબ્દ જે છે એ જણાવવાનો છે. ધરતી તો પ્રથમી કે પૃથ્વી, વિપિન, વાલુકા અને સવિતા. તો ધરતીનો સાચો સમાનાર્થી અર્થ શું થશે? તો કે પ્રથમી અથવા પૃથ્વી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કમલાક્ષી સમાસ ઓળખાવાનો છે, બરોબર છે. તો એનો જવાબ શું આવશે? તો કે બહુવ્રીહી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી સાચી જોડણી જણાવવાની છે. નિશિત, સુન્મુન, અનુયાયીની અને પરિચારિકા, બરોબર છે. જો નિશ્ચિત આ રીતે ન લખાય. એમાં ન કેવું આવશે? તો કે રસ્વ. સુન્મુન જે છે એમાં સ પણ કેવું આવશે? તો કે દીર્ઘ. અનુયાયીની અને પરિચારિકા, પરિચારિકા લખો ને તો ર જે છે ને એ રસ્વ આવવો જોઈએ તો સાચી જોડણી બને. પણ અહીંયા અનુયાયીની આ સાચું છે. ય જે છે એમાં ઈ પ્રત્યે લાગેલો છે અને છેલ્લે ની, એટલે કે ઈની પ્રત્યે લાગી બનેલા શબ્દમાં ઈ કેવી બને છે? રસ્વ. અને ની કેવી બને છે? તો કે દીર્ઘ બને છે. માટે સાચો આન્સર શું છે? તો કે અનુયાયીની. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવવાનો છે. મળદાને બાળવા લઈ જનાર. ડણક, અતાગ, ડાઘુ અને ચીલો. તો સાચો આન્સર શું આવશે? તો કે ડાઘુ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. સોના સાઠ કરવા, વાયદા કરવા, નિંદા કરવી, આબરૂ ખોવી અને નકામો પ્રયત્ન કરવો. તો સોના સાઠ કરવા એટલે શું થશે? નકામો પ્રયત્ન કરવો. ત્યાર પછી નેક્સ્ટ. છંદનો પ્રકાર જણાવો. જીવન સખી તે તુજ વિનારે જાય, કોને અર્પ્યું, બરોબર છે. પૃથ્વી, હરિગીત, દોહરો અને મંદાક્રાંતા. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જ્યારે ઓપ્શન આપેલા હોય ને તમને, બરોબર છે, ત્યારે એક વખત નક્કી કરી લેવું કે પૃથ્વીના અને મંદાક્રાંતાના અક્ષરો જે છે એ 17 આવે. તો એ અક્ષર 17 થતા હોય ને તો આમાં ઊંડે જવું. પણ જો એ અક્ષર 17 ન થતા હોય, બરોબર છે, તો પછી એની માત્રા ગણીને નક્કી કરવું. અથવા 17 થતા હોય તો ડાયરેક્ટ એવું ન કરી નાખવું. ઘણી વખતે એવું થાય કે પૃથ્વીનું ગણસૂત્ર જે છે એ જસ યલગા છે, તો પેલું અક્ષર એમાં જ આવે, બરોબર છે. તો વિદ્યાર્થી એમ સમજે કે જ એટલે જ ભાન, એટલે લઘુ, ગુરુ અને લઘુ. પેલો અક્ષર લઘુ, ગુરુ અને લઘુ હોય તો વિદ્યાર્થી મિત્રો એની ઉપરથી નક્કી કરી નાખે કે આ પૃથ્વી છે. અથવા તો માની લો કે મંદાક્રાંતા હોય તો મભન તગાગા, તો પેલો અક્ષર મ આવે તો મ એટલે મા તારા. તો ત્રણેય અક્ષરો ગુરુ હોય એની ઉપરથી વિદ્યાર્થી નક્કી કરી નાખે કે ત્રણેય ગુરુ છે, એટલા માટે શું છે? તો કે મંદાક્રાંતા છે. એવું ન કરશો વિદ્યાર્થી મિત્રો. પરફેક્ટલી આખો છંદ જે છે એની લાઈન જે છે, બરોબર છે, એટલે કે એનું ગણસૂત્ર મૂકી અને આખો છંદ જે છે એ તમારે ગણવાનો છે. તો જ તમને ખબર પડશે કે છંદ કયો છે. કેમ કે છંદમાં કોઈ પણ પ્રકારની શોર્ટકટ કી આવતી નથી. એટલે અહીંયા જે તમારો જવાબ છે એ શું આવે છે? તો કે હરિગીત આવે છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ખંત એટલે શું? પત્ર, ખાંભી, ખાણ અને ધીરજ. તો ખંતનો અર્થ શું થશે? તો કે ધીરજ, બરોબર છે. ખત એટલે પત્ર થાય, પણ ખંત એટલે ધીરજ થશે.
ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પવન શબ્દનો સમાનાર્થી અર્થ જે છે એ જણાવવાનો છે. પવન એટલે અનિલ, નાદ, સ્વર અને નિનાદ. પવન એટલે શું થશે? તો કે અનિલ એવું થશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધવાનું છે. કયો છંદ અક્ષર મેળ છે? દોહરો, ચોપાઈ, ઉપજાતિ અને મનહર. દોહરો જે છે વિદ્યાર્થી મિત્રો માત્રા મેળ છે, એની સાથે ચોપાઈ પણ માત્રા મેળ છે, અને મનહર જે છે સંખ્યા મેળ છે. એટલે બાકી કયો વધ્યો? તો કે ઉપજાતિ. ઉપજાતિ શું છે? તો કે અક્ષર મેળ છંદ છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શબ્દકોશ પ્રમાણે કયો શબ્દનો સાચો ક્રમ છે તે જણાવો. હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં બધામાં અલગ અલગ જે છે એ શબ્દો આપેલા છે. સમજીએ પેલા કે આંગણું, ખખડધજ, તડકાને છાયા, પેલામાં એવું છે. બીમાં બ્રહ્મા, વિષ્ણુ, ગણપતિ અને મહેશ એવું છે. સીમાં લક્ષણ, તડકા, છાયા, ખખડધજ અને આંગણું એવું છે. અને ચોથામાં આંગણું, તડકા, છાયા, ખખડધજ અને લક્ષણ એવું આપેલું છે. બરોબર છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે પેલા આપણે સાચો આન્સર છે ને એ હું તમને કહી દઉં અને એ સમજાવીને પછી ત્રીજા 3 ખોટા છે ને એ કઈ રીતે ખોટા પડે છે એ સમજાવું. જો સાચો આન્સર શું છે ખબર છે? તો કે આંગણું, ખખડધજ, તડકા અને છાયા. બરોબર. આ તડકા છાયા શબ્દ શું છે? તો કે ભેગો છે, એ અલગ શબ્દ છે નહીં. હવે જુઓ અહીંયા આંગણું છે એટલે અ ઉપરથી જે આવ્યું એ બન્યો. પેલા અ આવે પછી અ ઉપર અનુસ્વાર હોય એ આવે. આપણને અ ઉપરથી તો છે નહીં એટલે અનુસ્વાર વાળો પેલા આવશે. પછી અ પછી શું આવે? તો કે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ. બરોબર છે. ઔ ત્યાં સુધી આવે. પછી ક શરૂ થઈ જાય. તો ક પછી શું આવે? તો કે ક્ષ આવે. અને પછી શું આવે? તો કે ખ આવે. એટલે અહીંયા ખ વાળો છે. અને ખ પછી શું આવશે? તો કે ઘણા બધા આગળ જાઓ. બરોબર છે. ત્યાર પછી ત આવે. આ તડકા છાયા એવો શબ્દ જે છે એ આખો ભેગો છે. એટલે પેલા છાયો આવે ને પછી તડકો આવે એવું તમારે નથી સમજવાનું. બરોબર. હવે જુઓ અહીંયા બ્રહ્મા, વિષ્ણુ, ગણપતિ અને મહેશ. તો આપણને પેલા જ ખબર પડી જાય કે પેલા તો ગ આવવો જોઈએ. બરોબર છે. અહીંયા પેલા શું આવ્યું છે? તો કે બ, એટલે એ સાચો નથી. પછી લક્ષણ, તડકા છાયા, ખખડધજ અને આંગણું. તો અહીંયા જો આને સાચો ક્રમ ઓળખાવવો હોય તો પેલા આંગણું આવવું જોઈએ, પછી બીજા બધા આવવા જોઈએ. અને અહીંયા માની લો કે પેલા આંગણું આવ્યું. બરોબર છે. તો અ પછી તો શું આવે છે? તો કે ખ આવે છે. બરોબર. એટલા માટે આ બધા શું છે? તો કે ખોટા પડે છે. અને આ શું છે? તો કે સાચું છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ તરફ આગળ વધીએ. ખોટી જોડણી જે છે શોધવાની છે. સ્વાભાવિક, ખૂબસૂરત, જિજ્ઞાસા અને ઐતિહાસિક. ઐતિહાસિક સાચી રીતે લખાયેલું છે. જિજ્ઞાસા પણ સાચી રીતે લખાયેલું છે. અને સ્વાભાવિક જે છે એ પણ સાચી રીતે લખાયેલું છે. પણ ખૂબસૂરત જે છે બરોબર છે એમાં સ જે છે એ રસ્વ ન આવે, સ જે છે એ દીર્ઘ આવે. ચાલો ત્યાર પછી સાહિત્યના પ્રશ્નો શરૂ થાય છે. ચિત્રલેખા સામયિક જે છે એનું શરૂઆત કરનાર કોણ હતા? તો ચિત્રલેખા સામયિકની શરૂઆત કરનાર જે છે એ વજુ કોટક હતા. ત્યાર પછી નેક્સ્ટ, લાડુનું જમણ વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે? તો લાડુનું જમણ જે વાર્તા છે બરોબર છે એનું મુખ્ય પાત્ર જે છે એ દયાશંકર છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલમન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી પંક્તિના કવિ કોણ છે? તો આ પંક્તિના કવિ જે છે એ નિરંજન ભગત છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. બરોબર છે. આ પંક્તિના કવિ કોણ છે? બરોબર. તો આ પંક્તિના કવિ જે છે ને એ હરીન્દ્ર દવે છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. ત્યાર પછી સોરઠના મીરાબાઈ તરીકે કોને ઓળખવામાં આવે છે? જો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે સોરઠના મીરાબાઈ એવું કીધું છે. બરોબર છે. મીરાબાઈ તો આપણા ગુજરાતી ભાષાના, હિન્દી ભાષાના અને વ્રજ ભાષાના એ જાણીતા સર્જક છે જ તે. બરોબર છે. એટલે કે એણે 3 ભાષાઓમાં પ્રદાન કર્યું છે જે પેલા મીરાબાઈ છે એણે. બરોબર. પણ અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો છે કે સોરઠના મીરાબાઈ તરીકે કોને ઓળખવામાં આવે છે? દિવાળીબેન ભીલ, દાસી જીવણ, ગંગા સતી અને પાનબાઈ. તો સાચો આન્સર શું આવશે? તો કે ગંગા સતી એવો આવશે. હવે ઘણી વખત જો વિદ્યાર્થી મિત્રો આમાં પણ કન્ફ્યુઝ થતા હોઈએ છીએ. બરોબર છે કે ગંગા સતી જે છે
એક વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે ગંગા સતી જે છે એનું પૂરું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, ગંગા સતીનું પૂરું નામ જે છે એ ગંગાબા કહડુભા ગોહિલ છે, બરોબર છે. આ એનું પૂરું નામ છે. અને એના શિષ્યાનું નામ જે છે એ પાનબાઈ છે, જે અહીંયા ઓપ્શનમાં તમને આપેલું છે. એટલે સાચો આમાં શું આવશે? સોરઠના મીરાબાઈ તરીકે ગંગા સતીને ઓળખવામાં આવે છે. અને ગંગા સતીનું પૂરું નામ ગંગાબા કહડુભા ગોહિલ, અને એના શિષ્યા જે છે એનું નામ પાનબાઈ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એક જ ચિંગારી મહાનલ એક જ દે ચિંગારી. આ પંક્તિના રચયિતા કોણ છે? જયંતીલાલ દવે, બચુભાઈ પટેલ, મનોજ ખંડેરિયા અને હરિહર ભટ્ટ. તો સાચો આન્સર જે છે એ આવશે હરિહર ભટ્ટ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ઉર્દુ ગઝલકારનું બહુમાન કોને પ્રાપ્ત થયું છે? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નને સરખી રીતે સમજજો કે શું કહેવામાં આવ્યું છે. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ઉર્દુ ગઝલકાર, કેવા ગઝલકાર? ઉર્દુ ગઝલકાર. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ઉર્દુ ગઝલકારનું બહુમાન અમૃતલાલ ઘાયલ, શૂન્ય પાલનપુરી, વલી ગુજરાતી અને બાલાશંકર કંથારિયા, બરોબર છે. તો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ઉર્દુ ગઝલકાર જે છે ને એનું બહુમાન જે છે એ વલી ગુજરાતીને આપવામાં આવેલું છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને ખાલી એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગઝલકાર કયા? અહીંયા ઉર્દુ ગઝલકાર આપવામાં આવ્યું છે એટલા માટે વલી ગુજરાતી છે, પણ પ્રથમ ગઝલકાર એવું આપવામાં આવ્યું હોય, બરોબર છે, તો ગુજરાતી ગઝલકાર જે છે પ્રથમ એ કયા છે? તો કે બાલાશંકર કંથારિયા. અને એની પહેલી જે ગઝલ છે, એટલે કે ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ જે છે એનું નામ શું છે? તો કે બોધ છે. એટલે પ્રથમ ગુજરાતી ગઝલ જે છે બોધ છે, અને એના રચયિતા જે છે એ બાલાશંકર કંથારિયા છે. પણ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ઉર્દુ ગઝલકાર કીધું હોય તો એ કોણ આવશે? વલી ગુજરાતી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. રોજનીશી રૂપે ગુજરાતમાં સભાનપણે પહેલી આત્મકથા લખવાનું શ્રેય કોના ફાળે જાય છે? જો વિદ્યાર્થી મિત્રો, શું કીધું? રોજનીશી રૂપે કીધું. શું કીધું? રોજનીશી રૂપે ગુજરાતમાં સભાનપણે પહેલી આત્મકથા. તો એ જે છે, બરોબર છે, પહેલી આત્મકથા રોજનીશી સ્વરૂપે જેણે લખી હોય ને એ દુર્ગારામ મહેતાજી છે. પણ જેણે ગુજરાતીમાં પહેલી આત્મકથા લખી છે એ કોણ છે? તો કે ગુજરાતીની પ્રથમ આત્મકથા જે છે એ મારી હકીકત છે, અને એના રચયિતા કોણ છે? તો કે નર્મદ છે. એટલે પહેલી આત્મકથા એવું તમને પૂછ્યું હોય ને, બરોબર, તો એ મારી હકીકત અને એના રચયિતા નર્મદ. પણ રોજનીશી રૂપે ગુજરાતીમાં સભાનપણે પહેલી આત્મકથા જો કોઈ લખી હોય તો એ કોણ છે? તો કે દુર્ગારામ મહેતાજી, બરોબર છે. આ શું આવશે? એનો રાઈટ આન્સર આવશે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. સૌનિક કયા સાહિત્યકારનું ઉપનામ છે? તો સૌનિક જે છે એ અનંતરાય રાવળનું ઉપનામ છે. ત્યાર પછી ગુજરાતી સાહિત્યના કયા પ્રસિદ્ધ સાહિત્યકારની આત્મકથા જલસા અવતાર છે? તો ચીનુ મોદી જે છે, બરોબર છે, એની આત્મકથા જલસા અવતાર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો તમે આ ચેનલ સાથે જોડાઈને રહ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ જે છે એ બીએમસીની એક્ઝામ આપવાના છે, બરોબર છે. તો એ જેટલા વિદ્યાર્થીઓ બીએમસીની એક્ઝામ આપવાના છે એ બધા જ વિદ્યાર્થીઓને આ વિડીયો જે છે એ એક વખત શેર કરી દેજો. આ સાથે આ વિડીયોને લાઈક પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, એવી તમને ખાસ નમ્ર વિનંતી. મળતા રહેશું ફરી પાછા. આવજો.